બોલો. ના ના, કશું માંગવા નથી આવી. તો આ તો અહીંયાથી નીકળતી હતી એટલે થયું કે તારા દર્શન કરતી જાવ ને. જરૂરી થોડી કે કઈ માંગવું હોય તો જાવ. હા, આ તો મોટા ભાગના લોકો એમ જ કરતા હોય છે ને, એટલે મને થયું કે એવું જ કંઈક હશે. બસ ને પ્રભુ, મૂકી દીધી ને મને એ બધાની સરખામણીએ. મને તો લાગતું હતું કે કોઈ ભલે ના સમજે, પણ તને ખબર છે કે તું મારા માટે શું છે, કઈ વિશ પૂરી કરનાર સાધન નથી. અરે સખી. શું સખી, હવે કઈ નહીં વિચારતો આવું મારા માટે તું, હે ને? હા, સમજી ગયો. બસ ઈચ્છા થઈ આવવાની તો આવી ગઈ. ના ગમ્યું તને? ના ના, બહુ ગમ્યું. હું તો રાહમાં જોઉં છું કે ક્યારે તો કોઈ આવે જે માંગવા નહીં પણ મળવા આવે. પણ એ તો કે તારે માંગવું કેમ નથી? માંગવાનું શું, તું આપી જ દે છે ને જ્યારે જે જરૂર હોય. મારે લાયક હોય એ બધું જ. હું એમ નહીં કહું કે હું ક્યારેય કઈ માંગતી જ નથી. માણસ છું ને એટલે થઈ જાય. પણ આજે કશું નથી માંગવું. બસ આભારી છું તારી કે તું સાથે છે. બહુ સમજણી થઈ ગઈ ને. હાસ તો સખી કોની છું? ચાલ હું વિદાય લઉં. ધ્યાન રાખજે હા અમારું. જન્માષ્ટમી આવે છે ને, એની તૈયારી કરવાની છે. હા, કઈ કચાશ ના રહેવી જોઈએ, હને? હા, તારા આગમનમાં કઈ બાકી રે? ચાલ જાઉં છું હું. અરે સખી, મિશ્રી ના ભૂલતી. એ હા હા.